તો મિત્રો પાઠકવાડી 4 રસ્તાથી માત્ર 10 કિલોમીટર પર આવ્યું છે પદમ ડુંગરી ઇકો ટુરિઝમ પર. આજે આપણે જતા છે પદમ ડુંગરી ઇકો ટુરિઝમ ની વિઝિટ કરવા માટે. તો આપણા બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. મોજ કરશું, મસ્તી કરશું અને ઠોકેદાર કમે તો થશે. તો ચાલો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પબ્લિક તમે જોઈ શકો છો પાછળ એકદમ ખૂબ જ સુંદર નજારો છે. રોડ પર એકદમ સરસ છે અને તમે આજુબાજુ જોઈ શકો છો. હા જો આ પોતા જો आज से अपना वादा रहा फिर मिलेंगे किसी मोड़ पे. દિલ ખુશ થઈ જાય. દિલ સાપુતારાના હિલ સ્ટેશન જેવા ગાર્ડન જેવું થઈ જાય તેવું છે. અહીંયા આજુબાજુનો એન્વાયરમેન્ટ નેચર તમે જોઈ શકો છો વિડીયોમાં પણ અને આજુબાજુ પણ તમને બતાવ્યું છે. તો આપણા બ્લોગમાં એન્ડ સુધી આપણે જવાનું છે હવે સીધા પદમ ડુંગરી અને જતા આપણે બે મંદિર પણ તમને બતાવવાના છે. अभी मजा आएगा ना भिड़ो. यार ये कितनी औसम है यार. અરે શેન પબ્લિક એમ લાગે ને વાતાવરણ એમ દિલ ખુશ થઈ જાય ને. એકલા નાના બુદ્ધા જ છે બુદ્ધા. ऐसा मत करो. વાંદરી તારા જેવા જ વાંદરા છે. कुछ अच्छा करो यार. प्यार कैसे होता है. તો બાજુમાં જે તમે રોડ જોવો છો એ સીધો જશે પદમ ડુંગરી ઇકો ટુરિઝમ પર અને અહીંથી જવાય છે ચાંદ સૂર્યા મહાદેવજીના મંદિરે. ત્યાં પણ એક ખૂબ જ સુંદર નજારો છે. તો તમે પણ આવો તો એકવાર જરૂર વિઝિટ કરજો ચાંદ સૂર્યા મહાદેવજીના મંદિરે. આપણે તો જતા છે ત્યાં આગળ. हेलो पुष्पा भाव, हमारा माल सब इधर पानी में गहला के इधर आ गया है. हाँ यहाँ पर हमारा सब माल लाल चंदन इधर आ गया है. हाँ उस केशव को भेज दो, वो हमारा गल्ला लेके. हाँ પબ્લિક તમે જોઈ શકો છો ખૂબ જ પાણી આવ્યું હશે અને મોટા મોટા ઝાડો પણ આવી ગયા છે. सड़क चौथा कर स्टार बना दूंगा मैं. रोम रोम भाइयों. चलो भाई देखो अपने क्या करना. चलो भाई देखो अपने क्या करना. તો મિત્રો આ છે ચાંદસુરિયામાં આવેલું મહાદેવજીનું મંદિર. પહેલા આપણા દર્શક મિત્રોને પાછળનો જે પાણી આવી રહ્યું છે એ બતાવી દો કેમેરામેન. પ્લેક આપણે દર્શન કરવાનું છે પહેલા, એના પછી આપણે જવાનું છે ત્યાં આગળ પાણી છે ત્યાં. તો ચાલો. હર મહાદેવ.